અજાણ્યા ઈસમો દ્વારા શ્રીજીની આગમન યાત્રામાં ઈંડું ફેંકવામાં આવ્યું હતું, જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરામાં 2 દિવસ પૂર્વે સિટી પોલીસ મથક વિસ્તારમાંથી શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી. આ યાત્રામાં પાણીગેટ પાસે અજાણ્યા ઈસમો દ્વારા ઈંડું ફેંકવામાં આવ્યું હતું, જેને પગલે પોલીસ સતર્ક બની હતી અને વિસ્તારમાં કોમ્બિંગ કરીને 3 આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી, જે પૈકી એક આરોપી સગીર હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં આરોપીઓની ધરપકડ કર્યાના બીજા દિવસે આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં આરોપીઓના ચાલવાના ઠેકાણા ન હોય તેમ જોવા મળ્યું હતું. સાથે જ આરોપીઓએ 2 હાથ જોડેલા હતા. પોલીસના ચુસ્ત જાપ્તા સાથે ઝડપાયેલા આરોપીઓ પૈકી સુફિયાન ઉર્ફે ગામા સલીમભાઈ મંસૂરી અને શાહનવાઝ ઉર્ફે બડબડ મોહમ્મદ ઇરશાદ કુરેશીને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. બીજી તરફ શહેરની શાંતિ જળવાય તે માટે પોલીસ વિભાગ દ્વારા વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.